નમસ્કાર, જય શ્રી રામ. અત્યારે એક પિક્ચર આવ્યું છે પુષ્પા 2, પુષ્પા 1, પુષ્પા 2. આજે મેં એનું પેપરમાં વાંચ્યું એ ડિરેક્ટરનું. એ ડિરેક્ટર કે જે સ્ટોરી રાઇટર હતા તે કોઈ કોલેજમાં ગણિતના પ્રોફેસર હતા. પછી એમણે ઘણા વર્ષ નોકરી કરી હશે. પછી એમને અચાનક એવું થયું કે મારે આ નોકરી નથી કરવી, આ એકની એક શું નોકરી કર્યા કરવી, એકનું એક કામ. એટલે એમણે સ્ટોરી રાઇટિંગ માટે કે એના માટે એમણે કંઈક કોશિશ કરી. પછી કોઈક હીરોની કંઈક પટકથા એમણે લખી પણ ખરી, તે એની કંઈક 4 મહિના જે લોકો એમાં કામ કરી શક્યા. પછી એમની કોલેજમાંથી એમને એવું આવ્યું કે તમે આવી જાઓ કોલેજમાં, પાછી જરૂર છે તમારી. એટલે એ પેલી જે કથા લખેલી ને તે અડધી છોડીને કોલેજમાં ચાલ્યા ગયા. પછી એમણે ત્યાં થોડા વખત કામ કર્યું ને પછી એમણે એ નોકરી છોડી દીધી. પછી એમણે એક પિક્ચર બનાવેલું, કંઈક આર્યા કેવું કંઈક નામનું પિક્ચર કંઈક બનાવેલું હશે ને એના બાકીના બધા પિક્ચર ફ્લોપ ગયા હશે અને એક આર્યા પિક્ચર એનું ચાલ્યું હશે એમને. ને પછી એમણે ડાયરેક્ટ આવ્યું આ અલ્લુ અર્જુનને લઈને એમણે આવ્યું આ પુષ્પા 1 બનાવ્યું. કોઈ માણસ, મને એવું નથી લાગતું કે હું પોતે પણ મેં કોઈ દિવસ એવું નહોતું વિચાર્યું કે હું મારી જિંદગીમાં કોઈ દિવસ આવું પિક્ચર જોઈશ કે જેનો હીરો મેલી ઘેલી લુંગી, સ્લીપર પહેરેલો, મજૂર તરીકે લાકડા કાપવાવાળો મજૂરની હીરો, અને તે પિક્ચર હજાર કરોડ રૂપિયાના કલેક્શન કરે અને એ હીરો 300 કરોડ રૂપિયા ફી લે છે. અને આ હીરો એટલે કેવો હીરો આમ, અને તમે માનશો આપણને એમ થાય કે પિક્ચર મેં જોયું ને એ પિક્ચર આપણને 3 કલાક ઊભા ન થવા દે. એ 110%ની વાત છે. ગમે ના ગમે મને નથી ખબર કોઈને, પણ મેં જોયું પિક્ચર આપણને 3 કલાક ઊભા ન થવા દે. અને પિક્ચર કરતાં પણ વધારે જે પુષ્પા નામનો જે કિરદાર છે ને, જે કેરેક્ટર કરતાં પુષ્પાનો જે રોલ કર્યો છે, તે જે પિક્ચર બનાવ્યું છે તે ડિરેક્ટર, પ્રોડ્યુસર, એ લોકો, એ કિરદાર બહુ હિંમતવાળા છે. એ લોકો પાસેથી મને કંઈક શીખવા જેવું છે જીવનમાં. આ અત્યારે બધા કેવા ચોકલેટી હીરો, બધા રિત્વિક રોશન, પેલો જેક ટાઈગર શ્રોફ, કાર્તિક આર્યન કે બીજા બધા જે હીરો બધા છે તે, એ બધાથી સાઈડ ઉપર કંઈક અલગ જ પિક્ચર આવ્યું. હા, અલગ. ખબર જ નહીં આપણને કયા દુનિયામાંથી આ પિક્ચર આવ્યું, કઈ રીતે આણે ટહેલકો મચાવી દીધો. સુરતના દરેક થિયેટરમાં દરેક શો બસ એક જ પિક્ચર ચાલે, પુષ્પા 2. બીજું કોઈ પિક્ચર જ નથી ચાલતું. અને આજે જે વાત સાંભળી તેમ કે આજે જે ડિરેક્ટર, એટલે જે ભાઈ હતા તેમણે પોતાની જિંદગીમાં જે ગણિતની હતી નોકરી, ગણિતના પ્રાધ્યાપક તરીકે, તે નોકરી છોડીને પોતે આવી રીતે આ લાઈનમાં આવ્યા અને આમાંથી એમણે આ કામ કર્યું. પછી જે આ હીરો છે તે એના જીવનમાં આ બધું નસીબમાં લખ્યું હશે ને એણે આ કેટલું, એણે આ રોલ માટે એણે આ પસંદ કરવો પણ અઘરી વાત છે. બાકી આવો રોલ કોણ પસંદ કરે કે આવો હીરો આમ બાકોની મજૂર તરીકેનું કામ કરવાનું. ને આ પિક્ચર આપણને કોઈ સામાન્ય માણસ, સમજદાર માણસ હોય ને તો એમ જ કહે કે આવા રોલ ના કરાય, આવા પિક્ચર ના કરાય. ને કોઈ હોય તો પણ એમ કહે કે આ પિક્ચર પણ ન બનાવાય. પણ આ બધા જે લોકો કહે ને તે પેલા 3 ઇડિયટ પિક્ચર જેવું હતું ને તેવી રીતે આ એક એવા મૂર્ખાઓ, સફળ રીતે કહેવાય ને તેવા એટલા જનૂની લોકો હશે આ લોકો કે એમણે એની જિંદગીનો મોટામાં મોટો દાવ આના પર રહીમાં અને એ દાવ એ લોકોનો સફળ થઈ ગયો. અને ખરેખર આપણે જીવનમાં આવા લોકો પાસેથી પણ કંઈક શીખવા જેવું છે કે આઉટ ઓફ ધ બોક્સ તમે જે તમારી ઈચ્છા છે, તમારી મનની અંદર જે ધરબાયેલું છે ને, તમે તેને થોડા ઘણા રૂપિયાઓ માટે કે થોડા ઘણા કોઈક ઘર હાંચવવા, હપ્તા ભરવા કે એવી રીતે આપણને જે મનમાં જે ડર છે એ બધાને કારણે એને દફનાવી નહીં દો. આ લોકોએ એની કોઈ પણ એવી વસ્તુઓ હાવી નહીં થવા દીધી આના પર, પોતાના પર. ને પોતાની અંદરની જે ઈચ્છાઓ, પોતાનો શોખ, એને લોકો બહાર લાવ્યા. અને જે તક ઝડપી ને જે તક મળી તો એનો એ લોકોને ભગવાને પછી એ લોકોની મદદ કરી. આજે તમે જોયા હોય તો, તમે પિક્ચર જોયું, આપણને કોઈ સંજોગોમાં એમ નહીં થાય કે જે અત્યારે જે ટ્રેન્ડમાં પિક્ચર ચાલે છે ને એનાથી બોલો કંઈક
એક અલગ જ પિક્ચર. એ શરૂઆતથી એન્ડ સુધી એક્શન એક્શન ને એક્શન. જિંદગીમાં ના જોયું હોય એવું એક્શન. કંઈક અલગ જ બધું પિક્ચર. ને ખરેખર એક વખત જોવા જેવું છે પિક્ચર. જોવાય, 100% જોવાય. અને જો કદાચ જિંદગીમાં હું તો એમ કહું કે કોઈને પણ મનની અંદર કોઈ પણ કામ કરવાની, કોઈ પણ વ્યાપાર કરવાની એવી ઈચ્છા હોય ને, તો એક વખત આ ઈચ્છાને પૂરી કરજો, ચોક્કસ કરજો. માણસ પાસે 2 ઓપ્શન હોય. હવે થોડોક સમય છે, કંઈ નહીં, હવે એમને એમ કાપી નાખવા દે નહીં. મારા જેવી ઉંમર હોય 45-47 વર્ષ કે જે વર્ષ ઉંમર હોય, તો હવે હું એમ વિચારું કે હવે બહુ 15-20 વર્ષ આમાં હવે આપણે ક્યાં જફા કરવી છે, રહેવા દે નહીં ભાઈ, શાંતિથી જીવી લઈએ. એવું પણ બની શકે. ને બીજી બાજુ એવું પણ વિચારી શકાય કે હવે 15-20 વર્ષ જ છે, હવે નહીં કરશે તો ક્યારેક કંઈક કરશે. એટલે બંને વિચાર છે. જે જેવો માણસ છે, જેવી જેની માનસિકતા છે, તે વિચારથી એને કરવું જોઈએ અને એની પસંદગી સ્વીકારાય. અને જિંદગીમાં એક કહાની તો 110% બનાવવી જ જોઈએ. એટલે પોતાની કહાની, એમ પિક્ચરની નહીં કે પોતાના નામ પર મારી છોકરી હોય કે મારો પરિવાર હોય તો એ લોકો એમ કહી શકે કે મારા પપ્પાએ આ બધું કરેલું હતું, એમ કે આવી તકલીફો હતી કે એકદમ જ આવો જોખમી નિર્ણય લીધેલો અને આ જોખમી નિર્ણય એમને સફળતા આપી. ને હું તમને ખરેખર કહું ને તો ખરેખર ભગવાન આપણી પાસે ઊભા હોય અને સાથે જ ઊભા હશે. જ્યારે પણ તમે જિંદગીનો સૌથી હાઈએસ્ટ રિસ્કી નિર્ણય લેશો ને, સૌથી વધારે જોખમી લાગે ને જે નિર્ણય, તે દિવસે સ્વયં પરમ કૃપાલુ પરમાત્મા 1000 હાથવાળા ભગવાન તમારી હાથે ઊભા જ હશે. ને એ જ તમારી મદદ કરશે. જ્યારે 2 હાથવાળો માણસ તમારું બગાડવા પર આવશે ને, ત્યારે ભગવાન પર ભરોસો રાખજો અને 1000 હાથવાળા ભગવાન તમારી પાછળ ઊભા હશે. એના ભરોસે ચાલજો અને તમને ભવ્યાતિ ભવ્ય સફળતા મળશે એવી મારી ખાતરી છે, કે મને 110% વિશ્વાસ છે. ને તમે લોકો પણ આ પિક્ચર જોવા જજો, એક વખત જોવા જેવું છે, મજા આવશે. નમસ્કાર, જય શ્રી રામ.